અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકીઓના પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે। આગામી 26મી ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત માંગવામાં આવ્યો છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી મોનિટરિંગ અને ગેટ પર કડક તપાસ કરવામાં આવશે। શિક્ષણ બોર્ડનો મુખ્ય હેતુ કોપીકેસ મુક્ત અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે, જેથી વિદ્યાર્થીઓ પેનિક થયા વગર શાંતિથી પરીક્ષા આપી શકે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તમામ સંચાલકશ્રીઓની બેઠક રાખેલી હતી। આગામી બોર્ડ પરીક્ષા જ્યારે 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ભય વિના પરીક્ષા આપી શકે, એનું સુચારું સંચાલન થાય। ખાસ દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા જે છે એ ચેક થઈ જાય અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એના પ્રવેશ માટેની એમના લહિયાની સુવિધાઓ કે એ બધી જ સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપી છે। આ વખતે બાળકોને જે બોર્ડની ગાઈડલાઇન છે એ મુજબ દિવ્યાંગ વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા દર કલાકે 20 મિનિટ વધુ સમય આપવાનો છે, તો એ પ્રમાણે 3 કલાકનું પ્રશ્નપત્ર તો 60 મિનિટનો સમય વધારે આપવામાં આવે એની પણ વાત કરવામાં આવી છે।